માણસાના આનંદી માનો વડલો ખાતે દિવ્યાંગ સ્નેહમિલન સમારોહ યોજાયો. ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે મા ચેહર દિવ્યાંગ ગ્રુપ માણસાના આયોજિત જિલ્લા પ્રમુખ શ્રી અને માણસા નગરપાલિકાના પ્રમુખ મંત્રીઓ અને તથા કોર્પોરેટર શ્રીઓને માણસા સન્માન સમારોહ યોજાયો. લોકસંત પૂજ્ય શ્રી દંડી બાપુ વિજય હનુમાન આશ્રમ ધમાસણા અને માનનીય શ્રી નીતિનભાઈ પટેલ, દિનેશભાઈ વ્યાસ, માણસા નગરપાલિકાના પ્રમુખ શ્રી જ્યોત્સનાબેન આર વાઘેલા અને ગાંધીનગર સમાજ સુરક્ષા અધિકારી શ્રી ધીરજભાઈ રાવલ અને શીતલબેન તેમના ઓફિસ સ્ટાફ અને માણસા પધારીને ખૂબ માહિતી આપી હતી અને દિવ્યાંગ અધિકરણ મંચ ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી રમેશભાઈ કોટાર અને ભોજનદાતા શ્રી ભરતભાઈ પ્રજાપતિ, છાસના દાતા શ્રી મહેન્દ્રભાઈ પટેલ, ડીજીના દાતા શ્રી સંગમ સાઉન્ડ ભરતભાઈ સોલંકી, મા ચેહર દિવ્યાંગ ગ્રુપ માણસાના ભરતભાઈ પ્રજાપતિ, અશ્વિનભાઈ પટેલ, બાદશાહભાઈ, પ્રફુલભાઈ બારોટ, રાકેશભાઈ પટેલ, હેતલબેન ઠક્કર, મધુબેન પટેલ દ્વારા દરેક તાલુકામાંથી મોટી સંખ્યામાં દિવ્યાંગો આવ્યા હતા અને સાથે ભોજન વ્યવસ્થા અને ગરબાની મોજ પણ કરાવી હતી.